જય અંબે. ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે કોણીય વેગમાન વિશે અભ્યાસ કર્યો હતો, બરાબર છે. એન્ગ્યુલર મોમેન્ટમ એટલે કે કોણીય વેગમાન વિશે અભ્યાસ કર્યો હતો. મિત્રો, તમને કીધું છે કે જો તમને ટોર્કની થિયરી આવડી જશે તો કોણીય વેગમાનની થિયરી પણ ઇઝીલી આવડી જશે. બંને વચ્ચે ડિફરન્સ શું છે તે પણ તમને આઈડિયા આવી ગઈ હશે, બરાબર છે. બંને થિયરી તમારે મોઢે લખીને રફ પેજમાં ફોટો મને મોકલવાનો છે, પણ કેટલાક સ્ટુડન્ટ રેગ્યુલર હોમવર્ક કરતા નથી, તો એ સ્ટુડન્ટના ઇન્ટરનલ માર્ક આપવામાં આવશે નહીં. સમજો, જે રેગ્યુલર હોમવર્ક કરે છે એ સ્ટુડન્ટને 20 આઉટ ઓફ 20 માર્ક મળશે, અને જે રેગ્યુલર હોમવર્ક કરતા નથી એવા સ્ટુડન્ટને 20 આઉટ ઓફ 10 યા તો 20 આઉટ ઓફ 2 યા તો 20 આઉટ ઓફ 0 માર્ક પણ મળી શકે છે. ઓકે, તો મહેરબાની કરીને જે હોમવર્ક આપવામાં આવે છે એ રેગ્યુલર કરવાનું રાખો. ક્લિયર? ચાલો, કોણીય વેગમાનમાં જ આપણે કન્ટિન્યુ કરીશું. કોણીય વેગમાનનો ટોપિક છે ત્યાર પછીનો કે કોણીય વેગમાનના કાર્ટેઝીય ઘટકો. ટોપિક છે કોણીય વેગમાનના કાર્ટેઝીય ઘટકો. કાર્ટેઝીય ઘટકો, બરાબર છે. ચાલો સમજો મિત્રો, કોણીય વેગમાન એટલે શું તમને આઈડિયા આવી ગઈ હશે કે સ્થાન સદિશ r અને રેખીય વેગમાન સદિશ p ના સદિશ ગુણાકારને કોણીય વેગમાન કહે છે, બરાબર છે. સ્થાન સદિશ r અને રેખીય વેગમાન સદિશ p ના સદિશ ગુણાકાર એટલે કે ક્રોસ પ્રોડક્ટ આવશે ને કહેવામાં આવે છે કોણીય વેગમાન. આ છે બે સદિશોનો સદિશ ગુણાકાર, માટે કોણીય વેગમાન પણ સદિશ ભૌતિક રાશિ છે, બરાબર છે. આપણી પાસે કોણીય વેગમાન માટેનું ઇક્વેશન છે મિત્રો, સદિશ L બરાબર સદિશ R ક્રોસ સદિશ P, બરાબર છે. હવે જે કણ લીધેલો હતો એ કણ ત્રિપરિમાણમાં લીધેલો હતો, તો ધારો કે સ્થાન સદિશ R બરાબર ત્રિપરિમાણમાં છે, માટે તેનો x યામ છે xi કેરેટ, y યામ છે yj કેરેટ અને z યામ છે zk કેરેટ. તો સદિશ R બરાબર xi કેરેટ પ્લસ yj કેરેટ પ્લસ zk કેરેટ લખી શકાય, બરાબર છે. અને સદિશ P બરાબર મારી પાસે છે x યામ છે pxi કેરેટ, y યામ છે pyj કેરેટ અને z યામ છે pzk કેરેટ. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? તો જો મારે સદિશ L બરાબર સદિશ L ફાઇન્ડ કરવું હોય તો બોલો, મારી પાસે ઇક્વેશન છે સદિશ L બરાબર સદિશ R ક્રોસ P. સદિશ L બરાબર સદિશ R ક્રોસ P માટે સદિશ R બરાબર છે xi કેરેટ પ્લસ yj કેરેટ પ્લસ zk કેરેટ ક્રોસ સદિશ P બરાબર છે pxi કેરેટ પ્લસ pyj કેરેટ પ્લસ pzk કેરેટ. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? હવે મિત્રો સમજો, બે સદિશોનો સદિશ ગુણાકાર છે, માટે સદિશ L શોધતા તમને આવડવું જોઈએ. બોલો શું આવશે? i કેરેટ, j કેરેટ, k કેરેટ, બરાબર છે. સદિશ R માટે સદિશ R નો x દિશામાંનો ઘટક x, સદિશ R નો y દિશામાંનો ઘટક y અને સદિશ R નો z દિશામાંનો ઘટક z. અહીંયા સુધી ક્લિયર છે? એવી જ રીતે સદિશ P નો x દિશામાંનો ઘટક px, સદિશ P નો y દિશામાંનો ઘટક py અને સદિશ P નો z દિશામાંનો ઘટક pz. ક્લિયર છે? તો સદિશ L બરાબર i કેરેટ, j કેરેટ, k કેરેટ, x y z, px py pz લખી શકાય. અહીંયા સુધી ક્લિયર છે? હવે આનું સાદું રૂપ આપતા તમને બધાને આવડે છે. બોલો પહેલા i કેરેટ એમનું એમ જ, ત્યારે તેની રો કોલમ ધ્યાનમાં લેવાની નથી. જે બચે એનો ક્રોસ ગુણાકાર, વચ્ચે ચિહ્ન આવશે માઇનસ, તો આ બંનેનો ક્રોસ ગુણાકાર કરું તો થઈ જશે y pz, ચિહ્ન આવશે માઇનસ, આ બંનેનો ક્રોસ ગુણાકાર કરું તો થઈ જશે z py, બરાબર છે. આ પ્લસ, આ માઇનસ, આ પ્લસ, તો માઇનસ j કેરેટ, ત્યારે તેની રો કોલમ ધ્યાનમાં લેવાની નથી, બરાબર છે. તો આવશે xpz માઇનસ zpx, xpz માઇનસ zpx. ક્લિયર છે? પ્લસ k કેરેટ, ત્યારે તેની રો કોલમ ધ્યાનમાં લેવાની નથી, તો આવશે xpy માઇનસ ypx, xpy માઇનસ ypx. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે, તો થોડું સેટિંગ કરું છું. સદિશ L બરાબર, સેટિંગમાં તમે બધા એક્સપર્ટ જ છો, એટલે કે ભણવાના સેટિંગની વાત કરું છું. i કેરેટ, બોલો આ એઝ ઇટ ઇઝ રહેશે ypz માઇનસ zpy. હવે આ માઇનસ વાળાને હું પ્લસ કરી નાખું તો બોલો અંદરનું ચિહ્ન ઉલટાઈ જશે. આ પ્લસ છે તો આ માઇનસ થઈ જશે, આ માઇનસ છે તો પ્લસ થઈ જશે, તો ઉલટાઈ જશે. તો બોલો xpz માઇનસ zpx છે, તો મિત્રો zpx માઇનસ
ZPX માઇનસ XPZ લખી શકાય. અહીં માઇનસને પ્લસ કરી નાખ્યું તો અંદરના પદ ઉલટાઈ જશે. અંદરના પદ ઉલટાઈ જશે તો XPZ માઇનસ ZPX છે એની જગ્યાએ ZPX માઇનસ એ પ્લસ ZPX થઈ જશે અને XPZમાં પ્લસ એ માઇનસ XPZ થઈ જશે. અહીંયા સુધી ક્લિયર. અને બાકીનું એમનું એમ જ તો K કેરેટ XPY માઇનસ YPX. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ આવડશે? ઓકે. તો સદિશ L બરાબર મિત્રો આ YPZ માઇનસ ZPY એ એક્સ અક્ષની દિશામાંનું કોણીય વેગમાન માટે તેને LX I કેરેટ લખી શકાય. આ ZPX માઇનસ XPZ એ Y દિશામાંનું કોણીય વેગમાન માટે તેને LY J કેરેટ લખી શકાય. અને XPY માઇનસ YPX એ Z દિશામાંનું કોણીય વેગમાન માટે તેને LZ K કેરેટ લખી શકાય. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? જ્યાં LX બરાબર X દિશામાંનો કોણીય વેગમાનનો ઘટક બરાબર, બોલો LX બરાબર શું છે? તો YPZ માઇનસ ZPY. YPZ માઇનસ ZPY. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. જ્યાં LY બરાબર Y દિશામાંનો કોણીય વેગમાનનો ઘટક બરાબર છે અને LY બરાબર શું છે? તો ZPX માઇનસ XPZ. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. જ્યાં LZ બરાબર Z દિશામાંનો કોણીય વેગમાનનો ઘટક અને LZ બરાબર શું છે? તો XPY માઇનસ YPX. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? આવડશે? તો આ છે કોણીય વેગમાનના કાર્ટેશિય ઘટકો. X દિશામાંનો ઘટક LX, Y દિશામાંનો ઘટક LY અને Z દિશામાંનો ઘટક LZ. LX બરાબર છે YPZ માઇનસ ZPY, LY બરાબર છે ZPX માઇનસ XPZ અને LZ બરાબર છે XPY માઇનસ YPX. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. ચાલો, તો ત્યાર પછીનો ટોપિક છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક એક્ઝામ માટે. 2 માર્કમાં થિયરીમાં પૂછાય છે ઘણી બધી વખત. બરાબર છે? ટોપિકનું નામ છે મિત્રો એક કણ માટે કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ. એક કણ માટે કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ. એક કણની વાત કરેલી છે. બરાબર છે? કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ 2 માર્ક માટે IMP ક્વેશ્ચન છે. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે. હવે મિત્રો તમને ખબર છે કે કોણીય વેગમાન એટલે શું? તો સ્થાન સદિશ R અને રેખીય વેગમાન સદિશ P ના સદિશ ગુણાકારને કોણીય વેગમાન કહે છે. બરાબર છે? અહીં એક કણનું કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનું રિલેશન શોધવાનું છે. તો એવું લખી શકાય, ચાક ગતિ કરતા કોણીય વેગમાન ક્યારે આવશે? ટોર્ક ક્યારે ઉદ્ભવશે? જો કણ ચાક ગતિ કરતો હશે ત્યારે. ચાક ગતિ એટલે કે કોઈ ભ્રમણાક્ષને અનુલક્ષીને કણ વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. કોઈ સ્થિર ભ્રમણાક્ષને અનુલક્ષીને જો કોઈ કણ વર્તુળાકાર ગતિ કરતો હોય તો તે ચાક ગતિ કરે છે એમ કહેવાય. બરાબર છે? તો ચાક ગતિ કરતા કણના સ્થાન સદિશ R અને રેખીય વેગમાન સદિશ P ના ચાક ગતિ કરતા કણના સ્થાન સદિશ R અને રેખીય વેગમાન સદિશ P ના સદિશ ગુણાકારને કણનું સંદર્ભ બિંદુની સાપેક્ષે, સંદર્ભ બિંદુનો ઉલ્લેખ કરવો જરૂરી છે એવું આપણે લખી લીધું. બરાબર છે? તો કણનું સંદર્ભ બિંદુની સાપેક્ષે કોણીય વેગમાન કહે છે. બરાબર છે? કે ચાક ગતિ કરતા કણના અહીં એક કણ માટે
કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ શોધવો છે. તો ચાક ગતિ કરતા કણના સ્થાન સદિશ આર અને રેખીય વેગમાન સદિશ પીના સદિશ ગુણાકારને કણનું સંદર્ભ બિંદુની સાપેક્ષે કોણીય વેગમાન કહે છે. માટે સ્થાન સદિશ આર એટલે કે સદિશ આર, રેખીય વેગમાન એટલે કે સદિશ પી, નો સદિશ ગુણાકાર એટલે કે ક્રોસ પ્રોડક્ટ ને કહેવામાં આવે છે કોણીય વેગમાન. માટે ઇઝ ઇક્વલ ટુ સદિશ એલ. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? છે કોઈ પ્રોબ્લેમ? છે કોઈ પ્રોબ્લેમ? તો ઇક્વેશન બની જશે મિત્રો સદિશ એલ બરાબર સદિશ આર ક્રોસ સદિશ પી, જ્યાં સદિશ એલ એ શું છે? કણનું કોણીય વેગમાન. સદિશ એલ એ શું છે? કણનું કોણીય વેગમાન. સદિશ આર એ શું છે? કણનો સંદર્ભ બિંદુની સાપેક્ષે કણનો સંદર્ભ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ. બરાબર છે. સદિશ પી એ શું છે? તો કણનું રેખીય વેગમાન. સદિશ પી એ શું છે? તો કણનું રેખીય વેગમાન. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? સમજો મિત્રો એલ બરાબર આર ક્રોસ પી કોણીય વેગમાન આપણે ભણી ગયા. કણની વાત કરેલી છે તો વ્યાખ્યા થઈ જશે ચાક ગતિ કરતા કણનો સ્થાન સદિશ આર અને રેખીય વેગમાન સદિશ પીના સદિશ ગુણાકારને સંદર્ભ બિંદુની સાપેક્ષે કણનું કોણીય વેગમાન સદિશ એલ કહે છે. માટે ઇક્વેશન છે સદિશ એલ બરાબર સદિશ આર ક્રોસ સદિશ પી, જ્યાં એલ એ કણનું કોણીય વેગમાન છે, આર એક કણનો સંદર્ભ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ છે અને પી એક કણનું રેખીય વેગમાન છે. અહીંયા સુધી ક્લિયર છે? હવે મિત્રો સમજો ટોર્ક અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ મેળવવા માટે આ જે સમીકરણ છે આ સમીકરણનું જો સમય ટીની સાપેક્ષે વિકલન કરવામાં આવે. સમજો આ સમીકરણનું સમીને લખું છું સમીનું સમય ટીની સાપેક્ષે વિકલન કરતા આ સમીકરણનું સમય ટીની સાપેક્ષે વિકલન કરતા તો બોલો વિકલન માટે બોલો આ બાજુ થઈ જશે ડીએલ બાય ડીટી. બરાબર છે? થઈ જશે ડીએલ બાય ડીટી. હવે સમજો મિત્રો આ છે ગુણાકાર અને ગુણાકાર માટે વિકલનનું સમીકરણ છે. માની લો કે મારી પાસે એક્સ બરાબર એ ગુણ્યા બી છે. માની લો કે મારી પાસે એક્સ બરાબર એ ગુણ્યા બી છે. બરાબર છે? તો ગુણાકાર માટે વિકલનનો નિયમ છે. મેથ્સવાળાને આવશે, મેથ્સવાળાને આઈડિયા આવી ગયા હશે લગભગ જો ભણી ગયા હોય તો, અને નહીં ભણી ગયા હોય તો ભણશો મેથ્સવાળા 11-12 સાયન્સમાં. બરાબર છે? વિકલન માટે ગુણાકાર માટેનો નિયમ છે બોલો લેફ્ટ હેન્ડ સાઈડ ડીએક્સ બાય ડીટી કેમ કે એક જ પદ છે, રાઈટ હેન્ડ સાઈડ ડી બાય ડીટી એ ક્રોસ બી કરી દીધું. બરાબર છે? હવે સમજો ગુણાકાર છે તો કઈ રીતે વિકલન કરીશું? તો યાદ રાખજો હું બોલું એ પહેલું પદ એમનું એમ જ, બીજા પદનું વિકલન. બોલો પહેલું પદ એટલે કે એ એમનું એમ જ ગુણ્યા બીજા પદનું વિકલન એટલે કે ડીબી બાય ડીડી. ભેજામાં ઉતરે છે, ભેજામાં ઉતરે છે, ભેજામાં ઉતરે છે. પહેલું પદ એમનું એમ જ ગુણ્યા બીજા પદનું વિકલન તો એ એમનું એમ જ ગુણ્યા ડીબી બાય ડીટી એટલે કે બીજા પદનું વિકલન વત્તા વચ્ચે આવશે વત્તા. બરાબર છે? વચ્ચે આવશે વત્તા પહેલા પદનું વિકલન, બીજું પદ એમનું એમ જ, પહેલા પદનું વિકલન એટલે કે ડીએ બાય ડીટી ગુણ્યા બીજું પદ એમનું એમ જ એટલે કે બી. અહીંયા સુધી ક્લિયર છે? તો ગુણાકાર માટે વિકલનનો નિયમ છે જો બે પદોનો ગુણાકાર હોય તો તેનું વિકલન થશે પહેલું પદ એમનું એમ જ બીજાનું વિકલન વત્તા પહેલા પદનું વિકલન ગુણ્યા બીજું એમનું એમ જ. બરાબર છે? તો આ જ રૂલ્સ અહીંયા અપ્લાય થશે મિત્રો. તો ડીએલ બાય ડીટી બરાબર બોલો પહેલું પદ એમનું એમ જ તો સદિશ આર એમનું એમ જ ગુણ્યા બીજા પદનું વિકલન તો ડીપી બાય ડીટી. બરાબર છે? વત્તા બીજા પદનું પહેલા પદનું વિકલન તો ડીઆર બાય ડીટી ગુણ્યા બીજું પદ એમનું એમ જ તો ગુણ્યા પી. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે ચાલો હવે સમજો મિત્રો. હવે સમજો મિત્રો આ ડીપી બાય ડીટી તમને આઈડિયા હશે. ડીપી બાય ડીટી બરાબર ન્યૂટનની ગતિનો બીજો નિયમ ભણી ગયા છો. અહીં ડીપી બાય ડીટી તમે ભણી ગયા છો ન્યૂટનની ગતિનો બીજો નિયમ.
કે વેગમાનના ફેરફારનો સમય દર એ પદાર્થ પર લાગતા પરિણામી બળ જેટલો હોય છે, એટલે કે dp/dt બરાબર સદિશ f. આવું તમે ભણી ગયા છો, બરાબર છે. તો રેખીય વેગમાનનું સમય ટીની સાપેક્ષે વિકલન કરતા રેખીય વેગમાનનું સમય ટીની સાપેક્ષે વિકલન કરતા બળ મળે છે, બરાબર છે. રેખીય વેગમાનનું સમય ટીની સાપેક્ષે વિકલન કરતા બળ મળે છે. એવી જ રીતે dr/dt, dr એટલે કે સ્થાન સદિશ બાય dt, બોલો આ પણ તમે ભણી ગયા છો ચેપ્ટર નંબર 3માં કે સ્થાન સદિશનું સમય ટીની સાપેક્ષે વિકલન કરતા, બોલો સ્થાનનું સમય ટીની સાપેક્ષે વિકલન કરતા, બોલો શું મળે છે? મનમાં બોલજો, મને સંભળાવવું જોઈએ અહીંયા કે તમને આવડે છે. સ્થાનનું સમય ટીની સાપેક્ષે વિકલન કરતા શું મળે છે? વેગ મળે છે. હા કે ના? વેગ મળે છે. તો બોલો dr/dt બરાબર સદિશ v લખી શકાય. સ્થાનાંતરના છેદમાં સમય કાઢો, વેગ રેખીય વેગમાનના છેદમાં સમય કાઢો, f. ક્લિયર છે? તો આ બંને વેલ્યુ આ સમીકરણમાં મૂકતા થઈ જશે dl/dt બરાબર સદિશ r ક્રોસ સદિશ f પ્લસ સદિશ v ક્રોસ સદિશ p. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? કે dp/dt બરાબર f અને dr/dt બરાબર v આ ઇક્વેશનમાં મૂકતા ઇક્વેશન બની જશે dl/dt બરાબર r ક્રોસ f પ્લસ v ક્રોસ p. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. હવે મિત્રો તમને ખબર છે કે કે આપણી પાસે રેખીય વેગમાન માટેનું સૂત્ર છે. રેખીય વેગમાન પાન બરાબર માવો એટલે કે p બરાબર mv, બરાબર છે. હવે તમને આઈડિયા હશે, આ કોણીય વેગમાનની જે તમે થિયરી ભણી ગયા એમાં તમને આઈડિયા હશે કે આ બિંદુ જો વર્તુળાકાર ગતિ કરતો હોય તો તેનો રેખીય વેગ તે બિંદુ આગળ દોરેલા સ્પર્શકની દિશામાં હશે સદિશ v, બરાબર છે. અને જો રેખીય વેગ તે બિંદુ આગળ દોરેલા સ્પર્શકની દિશામાં, તો રેખીય વેગમાન પણ વેગની દિશામાં, કેમ કે p બરાબર mv હોવાથી, બરાબર છે. તો અહીં મારી પાસે ઇક્વેશન છે પાન બરાબર માવો એટલે કે સદિશ p બરાબર m સદિશ v. એનો મતલબ થશે કે અહીં રેખીય વેગ અને રેખીય વેગમાન બંનેની દિશા સમાન છે, બરાબર છે. બંનેની દિશા સમાન છે એટલે કે બંને એકબીજાને સમાંતર છે. માટે એંગલ કેટલો બનશે? બંનેની દિશા સમાન છે તો એંગલ કેટલો બનશે? થીટા બરાબર 0 બનશે, બરાબર છે. થીટા બરાબર 0 બનશે તો v ક્રોસ p છે, બોલો v ક્રોસ p છે તો vp સાઇન થીટા લખી શકાય. v ક્રોસ p છે તો બોલો vp સાઇન થીટા લખી શકાય. તો vp સાઇન થીટા બરાબર v ક્રોસ p બરાબર vp સાઇન થીટા બરાબર vp સાઇન 0, કેમ કે બંનેની દિશા એક જ છે, બંને એકબીજાને સમાંતર છે માટે થીટા બરાબર 0 આવશે. અને થીટા બરાબર 0 આવશે તો સાઇન 0 બરાબર 0, માટે આ પદ શું થઈ જશે? 0 થઈ જશે. ક્લિયર છે? માટે આ પદ શું થઈ જશે? 0 થઈ જશે. ક્લિયર છે? તો આ વેલ્યુ આ સમીકરણમાં મૂકીએ તો dl/dt બરાબર r ક્રોસ f આવશે, dl/dt બરાબર r ક્રોસ f આવશે પ્લસ 0 થઈ જશે. અહીંયા સુધી ક્લિયર છે? છે કો પ્રોબ્લેમ? પ્લસ 0 એ લખી દે, બરાબર છે. માટે dl/dt બરાબર r ક્રોસ f, અને બોલો r ક્રોસ f કશે જોયું છે? સ્થાન સદિશ r અને સદિશ બળનો સદિશ ગુણાકાર. સ્થાન સદિશ r અને સદિશ બળનો સદિશ ગુણાકાર ને શું કહેવામાં આવે છે? ટોર્ક ટાઉ કહેવામાં આવે છે, તાવજી કહેવામાં આવે છે, ટોર્ક કહેવામાં આવે છે. તો બોલો r ક્રોસ f બરાબર ટોર્ક લખી શકાય. તો dl/dt બરાબર ટોર્ક, જે કણના કોણીય વેગમાન સોરી કેમ બ્લર થાય છે, જે કણના કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ છે, બરાબર છે.
જે કણના કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ છે. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? આવડશે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે, ચાલો હવે સમજો મિત્રો. જેવી રીતે તમે ચેપ્ટર નંબર 5માં ભણી ગયા ન્યૂટનની ગતિનો બીજો નિયમ, તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ હતો પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ, પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ એટલે કે સદિશ એફ, બરાબર છે, એ રેખીય વેગમાનના ફેરફારના સમય દરના સમપ્રમાણમાં હોય છે. સમપ્રમાણ એટલે કે એફ પ્રોપોર્શનલ ટુ ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી એવું હતું. પ્રોપોર્શનલ કાઢી નાખીશું તો પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ કે આવશે. કે બરાબર 1 લેતા આપણને ઇક્વેશન મળેલું હતું એફ બરાબર ડીપી બાય ડીટી, બરાબર છે. આ હતું મારી પાસે શેના માટે? રેખીય ગતિ માટે. ન્યૂટનની ગતિનો બીજો નિયમ. ચાક ગતિમાં એફનું કામ કોણ કરશે? ટોર્ક. ચાક ગતિમાં રેખીય વેગમાનનું કામ કોણ કરશે? કોણીય વેગમાન. તો બોલો આ મારું રેખીય ગતિ માટે ન્યૂટનની ગતિનો બીજો નિયમ હતો એફ બરાબર ડીપી બાય ડીટી. તો બોલો આ ચાક ગતિ માટે ન્યૂટનની ગતિનો બીજો નિયમ બની શકશે? હા કે ના? આઈડિયા આવે છે? ભેજામાં ઉતરે છે કે રેખીય ગતિ માટે અહીંયા સાઈડ પર લખું છું. રેખીય ગતિ માટે ઇક્વેશન હતું ડીપી બાય ડીટી બરાબર સદિશ એફ. પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ એ રેખીય વેગમાનના ફેરફારનો સમય દરના સમપ્રમાણમાં હોય છે, અથવા તો પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ એ રેખીય વેગમાનના ફેરફાર જેટલું હોય છે. આ હતો રેખીય ગતિ માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ ડીપી બાય ડીટી બરાબર એફ. ક્લિયર છે? ઓકે. હવે તમને કીધું કે ચાક ગતિમાં રેખીય વેગનું કામ કોણ કરશે? કોણીય વેગ. તો બોલો ડીપી બાય ડીટી છે તો અહીંયા ડીએલ બાય ડીટી થઈ ગયું. ચાક ગતિમાં રેખીય ગતિ માટે બળ, તો ચાક ગતિ માટે બળનું કામ કોણ કરશે? તો ટોર્ક. બોલો તો બરાબર ટોર્ક થઈ ગયું. તો આ રેખીય ગતિ માટે ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે, તો આ ચાક ગતિ માટે ન્યૂટનની ગતિનો બીજો નિયમ લખી શકાય? હા કે ના? હા કે ના? તો આના પરથી મિત્રો ચાક ગતિ માટે ન્યૂટનની ગતિનો બીજો નિયમ લખી શકાય કે કણ માટે છે તો કણના બોલો અહીં રેખીય વેગમાનના ફેરફારનો સમય દર, તો અહીંયા થશે કોણીય વેગમાનના ફેરફારનો સમય દર. કણના કોણીય વેગમાનના ફેરફારનો સમય દર એ બળ બરાબર હોય છે, તો અહીં કણ પર લાગતા ટોર્ક બરાબર હોય છે, બરાબર છે. તો કણના કોણીય વેગમાનના ફેરફારનો સમય દર તે કણ પર લાગતા ટોર્ક બરાબર અથવા તો ટોર્ક જેટલો હોય છે. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? આવડશે? તો આ છે ચાક ગતિ માટે ન્યૂટનની ગતિનો બીજો નિયમ, બરાબર છે. જેવી રીતે રેખીય ગતિ માટે ન્યૂટનની ગતિનો બીજો નિયમ હતો એફ બરાબર ડીપી બાય ડીટી, એટલે કે રેખીય વેગમાનનો ફેરફારનો સમય દર એ પદાર્થ પર લાગતા બળ જેટલો હોય છે. એવી જ રીતે ચાક ગતિ માટે ન્યૂટનની ગતિનો બીજો નિયમ આવશે ડીએલ બાય ડીટી બરાબર ટોર્ક. કણના કોણીય વેગમાનના ફેરફારનો સમય દર એ કણ પર લાગતા ટોર્ક જેટલો હોય છે. ક્લિયર? ઓકે, ચાલો આગળ જોઈએ. આ આપણે કણોના એક કણ માટે રેખીય વેગમાન, કણ માટે કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ મેળવ્યો. હવે મિત્રો કણોના બનેલા તંત્ર માટે ટોર્ક અને કોણીય વેગમાન
વચ્ચેનો સંબંધ. ચાલો સમજો. અહીં માત્ર એક જ કણ માટે કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ મેળવેલો છે. અહીં માત્ર એક જ કણ માટે કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ મેળવેલો છે. આ કણોના બનેલા તંત્ર માટે કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. બરાબર છે? ઓકે, ચાલો તો ધ્યાન આપજો. માની લેવું કે કણોનું બનેલું તંત્ર એ n કણોનું છે. બરાબર છે? કે ધારો કે તંત્રમાં રહેલા કણોની સંખ્યા n છે. કણોની સંખ્યા n છે. બરાબર છે? કે ધારો કે તંત્રમાં રહેલા કણોની સંખ્યા n છે. માની લેમ એમાંથી જે ફર્સ્ટ કણ છે, જે પ્રથમ કણ છે, એ પ્રથમ કણનું કોણીય વેગમાન સદિશ L1 છે. બરાબર છે? બીજા કણનું કોણીય વેગમાન સદિશ L2 છે. ત્રીજા કણનું કોણીય વેગમાન સદિશ L3 છે. બરાબર છે? અપ ટુ n કણોનું બનેલું છે, માટે n માં કણનું કોણીય વેગમાન સદિશ Ln છે. અહીંયા સુધી ક્લિયર છે? અગાઉ જે આપણે રિલેશન મેળવ્યું છે ટોર્ક અને કોણીય વેગમાન વચ્ચેનું, એ માત્ર એક જ કણ માટે મેળવેલું હતું. બરાબર છે? અહીં કણોના બનેલા તંત્ર માટે ટોર્ક અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ મેળવવાનું છે. તો માની લેમ કે ધારો કે કણોના બનેલા તંત્રમાં કણોની સંખ્યા n જેટલી છે, જેમાં પ્રથમ કણનું કોણીય વેગમાન છે L1, બીજા કણનું કોણીય વેગમાન છે L2, ત્રીજા કણનું કોણીય વેગમાન છે L3, અપ ટુ n માં કણનું કોણીય વેગમાન છે Ln. માટે કુલ કોણીય વેગમાન શું થઈ જશે? સદિશ L બરાબર સદિશ L1 પ્લસ સદિશ L2 પ્લસ સદિશ L3 પ્લસ અપ ટુ પ્લસ સદિશ Ln થઈ જશે. બરાબર છે? માટે કુલ કોણીય વેગમાન સદિશ L બરાબર સદિશ L1 પ્લસ સદિશ L2 પ્લસ સદિશ L3 પ્લસ અપ ટુ સદિશ Ln થઈ જશે. અહીંયા સુધી ક્લિયર છે? માટે સદિશ L બરાબર બોલો આ 1 થી n સુધીના પદોનો સરવાળો, તો સમેશન ઓફ i ઇક્વલ ટુ 1 ટુ n Li લખી શકાય. સમેશન ઓફ i ઇક્વલ ટુ 1 ટુ n Li લખી શકાય. આને કહી દઉં સમીકરણ નંબર 1. ક્લિયર છે? જ્યાં i બરાબર 1, 2, 3 અપ ટુ n. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. હવે મિત્રો કોણીય વેગમાન એટલે કે સ્થાન સદિશ r અને રેખીય વેગમાન સદિશ p ના સદિશ ગુણાકારને કોણીય વેગમાન સદિશ L કહે છે. તો જો સદિશ L બરાબર સદિશ r ક્રોસ સદિશ p હોય, તો સદિશ Li બરાબર સદિશ ri ક્રોસ સદિશ pi લખી શકાય. સદિશ Li બરાબર સદિશ ri ક્રોસ સદિશ pi લખી શકાય. તો ટોટલ કોણીય વેગમાન સદિશ L બરાબર સમેશન ઓફ i ઇક્વલ ટુ 1 ટુ n ri ક્રોસ pi લખી શકાય. આને કહી દઉં સમીકરણ નંબર 2. કઈ રીતે લખેલું છે તો સમજો. L1 બરાબર R1 ક્રોસ P1 પ્લસ L2 બરાબર R2 ક્રોસ P2 પ્લસ L3 બરાબર R3 ક્રોસ P3 પ્લસ અપ ટુ પ્લસ Ln બરાબર Rn ક્રોસ Pn. એને જો સમેશનના ફોર્મમાં લખવું હોય તો સમેશન i ઇક્વલ ટુ 1 ટુ n ri ક્રોસ pi બોલો ડાયરેક્ટ લખી શકાય. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? કે જો L બરાબર L1 પ્લસ L2 પ્લસ L3 પ્લસ અપ ટુ Ln હોય, તો L બરાબર L1ની જગ્યાએ આવશે R1 ક્રોસ P1, L2ની જગ્યાએ આવશે R2 ક્રોસ P2, L3ની જગ્યાએ આવશે R3 ક્રોસ P3 પ્લસ અપ ટુ પ્લસ Lnની જગ્યાએ આવશે Rn ક્રોસ Pn. એને જો સમેશનના ફોર્મમાં લખવું હોય તો સમેશન i ઇક્વલ ટુ 1 ટુ n ri ક્રોસ pi લખી શકાય. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? છે કોઈ પ્રોબ્લેમ? અહીંયા પણ L બરાબર સમેશન i ઇક્વલ ટુ 1 ટુ n Li છે. અહીં L બરાબર સમેશન i ઇક્વલ ટુ 1 ટુ n ri ક્રોસ pi છે. તો બોલો બંને સમીકરણને શું કરી શકાય? સરખાવી શકાય. તો સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 પરથી L બરાબર સમેશન i ઇક્વલ ટુ 1 ટુ n Li બરાબર સમેશન
આ ઇક્વલ ટુ 1 to n RI ક્રોસ PI. અહીંયા સુધી ક્લિયર છે? છેકો પ્રોબ્લેમ? છેકો પ્રોબ્લેમ? છેકો પ્રોબ્લેમ? અથવા તો આ જે સમીકરણ છે, અથવા તો આ રીતે પણ કરી શકાય, અથવા તો આ જે સમીકરણ છે એ જ સમીકરણનું જો સમય ટીની સાપેક્ષે વિકલન કરવામાં આવે, આ જે સમીકરણ છે એ સમીકરણનું સમય ટીની સાપેક્ષે વિકલન કરવામાં આવે, એટલે કે આનું સદિશ L બરાબર સમેશન આ ઇક્વલ ટુ 1 to n RI ક્રોસ PI. આ સમીકરણનું સમય ટીની સાપેક્ષે વિકલન કરતા, સમય ટીની સાપેક્ષે વિકલન કરતા, બરાબર છે? બોલો, આ બાજુ થઈ જશે dl બાય dt, આ બાજુ થઈ જશે dl બાય dt. આ સમેશન ઓફ I ઇક્વલ ટુ 1 to n એઝ ઇટ ઇઝ. બોલો, ગુણાકારનો નિયમ લાગુ પડશે. પહેલું પદ એમનું એમ જ ગુણ્યા બીજા પદનું વિકલન, એટલે કે RI ક્રોસ dpi બાય dt. ક્લિયર છે? વત્તા, વચ્ચે આવશે વત્તા પહેલા પદનું વિકલન, બીજું પદ એમનું એમ જ. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. તો અહીં સમજો મિત્રો, અહીં બોલો dp બાય dt બરાબર dp બાય dt એટલે કે રેખીય વેગમાનનું સમય ટીની સાપેક્ષે વિકલન કરતા બળ મળશે. રેખીય વેગમાનનું સમય ટીની સાપેક્ષે વિકલન કરતા બળ મળશે, બરાબર છે? તો dpi બાય dt બરાબર fi લખી શકાય. અહીંયા સુધી ક્લિયર છે? અને dri બાય dt એટલે કે સ્થાન સદિશનું સમય ટીની સાપેક્ષે વિકલન કરતા વેગ મળશે, તો બરાબર vi લખી શકાય. અહીંયા સુધી ક્લિયર છે? આ બંને વેલ્યુ આ સમીકરણમાં મૂકતા dl બાય dt બરાબર સમેશન ઓફ I ઇક્વલ ટુ 1 to n સદિશ RI ક્રોસ dpi બાય dt ની જગ્યા થઈ જશે સદિશ fi પ્લસ dri બાય dt ની જગ્યા થઈ જશે સદિશ vi ક્રોસ pi. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? છે કોઈ પ્રોબ્લેમ? પણ અહીં રેખીય વેગ અને રેખીય વેગમાન બંનેની દિશા એક જ હોવાથી, અહીં રેખીય વેગ અને રેખીય વેગમાન બંનેની દિશા એક જ હોવાથી v ક્રોસ p બરાબર vp સાઇન થીટા બરાબર vp સાઇન 0 બરાબર 0 થઈ જશે. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? તો આ પદ 0 થઈ જશે. તો મિત્રો લખી શકાય dl બાય dt બરાબર સમેશન I ઇક્વલ ટુ 1 to n RI ક્રોસ fi. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? તો dl બાય dt બરાબર સમેશન I ઇક્વલ ટુ 1 to n RI ક્રોસ fi. અને RI ક્રોસ fi એ શું છે? ટોર્ક. RI ક્રોસ fi એ શું છે? ટોર્ક. તો dl બાય dt બરાબર લખી શકાય સમેશન I ઇક્વલ ટુ 1 to n ટોર્ક I. બરાબર છે? સ્થાન સદિશ R અને સદિશ બળના સદિશ ગુણાકારને ટોર્ક કહે છે. તો સદિશ RI ક્રોસ સદિશ fi બરાબર સદિશ ટોર્ક I લખી શકાય. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? કે જ્યાં ટોર્ક I બરાબર સદિશ RI ક્રોસ સદિશ fi. ક્લિયર? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. હવે મિત્રો સમજો, આ જે fi છે એ fi એ કણોના બનેલા તંત્ર પર લાગતા બળો છે, બરાબર છે? n કણોનું બનેલું તંત્ર છે, તો fi એ n કણોના બનેલા તંત્ર પર લાગતા બળો છે. હવે મિત્રો અગાઉ આપણે ભણી ગયા બળો એ બે પ્રકારના હોય, એક તો આંતરિક બળ અને બીજું બાહ્ય બળ, બરાબર છે? અહીં fi એ n કણો પર લાગતા બળોનો સરવાળો છે. સમેશન ઓફ fi એટલે કે n કણો પર લાગતા બળોનો સરવાળો છે. તો બે પ્રકારના બળો લાગે, એક આંતરિક બળો અને બીજા બાહ્ય બળો, બરાબર છે? તો અહીં સદિશ fi એ n કણો પર લાગતા આંતરિક અને બાહ્ય બળોનો
બાહ્ય બળોનો સરવાળો છે, બરાબર છે, આંતરિક અને બાહ્ય બળોનો સરવાળો છે. તો બોલો સદિશ Fi બરાબર આંતરિક બળ અને બાહ્ય બળ, બાહ્યને કહીશું એક્સટર્નલ અને આંતરિકને કહીશું ઇન્ટરનલ. તો Fi એક્સટર્નલ પ્લસ Fi ઇન્ટરનલ, બોલો આવું લખી શકાય કે Fi એ n કણોના બનેલા તંત્ર પર લાગતા બળો એ બે પ્રકારના હોય, એક તો આંતરિક બળો અને બીજા બાહ્ય બળો. તો આંતરિક બળ અને બાહ્ય બળોનો સરવાળો છે Fi એ, બરાબર છે. તો Fi બરાબર Fi એક્સટર્નલ પ્લસ Fi ઇન્ટરનલ લખી શકાય. ક્લિયર છે. એવી જ રીતે ટોર્ક પણ બાહ્ય ટોર્ક અને આંતરિક ટોર્ક બે રીતે ઉદ્ભવશે. તો બોલો ટોર્ક બરાબર ટોર્ક આઈ એક્સટર્નલ અને ટોર્ક આઈ ઇન્ટરનલ લખી શકાય, બરાબર છે. કે ટોર્ક બરાબર ટોર્ક આઈ એક્સટર્નલ અને ટોર્ક આઈ ઇન્ટરનલ લખી શકાય. ક્લિયર છે. હવે મિત્રો ટોર્ક એટલે શું? તો સદિશ આર અને સદિશ એફ નો સદિશ ગુણાકાર. ટોર્ક એટલે શું? તો સદિશ આર અને સદિશ એફ નો સદિશ ગુણાકાર. તો અહીં ટોર્ક આઈ બરાબર, બોલો ટોર્ક એટલે કે સદિશ આર અને સદિશ એફ નો સદિશ ગુણાકાર. તો અહીં આર આઈ ક્રોસ Fi એક્સટર્નલ લખી શકાય. ટોર્ક આઈ એક્સટર્નલ બરાબર આર આઈ ક્રોસ Fi એક્સટર્નલ લખી શકાય. અહીંયા સુધી ક્લિયર છે. વત્તા ટોર્ક આઈ ઇન્ટરનલ બરાબર આર આઈ ક્રોસ Fi ઇન્ટરનલ લખી શકાય. અહીંયા સુધી ક્લિયર છે. ચેકો પ્રોબ્લેમ કે જ્યાં ટોર્ક એક્સટર્નલ બરાબર સદિશ આર આઈ ક્રોસ સદિશ Fi એક્સટર્નલ, બરાબર છે. અને ટોર્ક ઇન્ટરનલ બરાબર સદિશ આર આઈ ક્રોસ સદિશ Fi ઇન્ટરનલ. અહીંયા સુધી ક્લિયર છે. છેકો પ્રોબ્લેમ. ઓકે. ચાલો હવે સમજો મિત્રો, આપણે અગાઉ કણ પર લાગતા બળો વિશે અભ્યાસ કરી ગયા. બે પ્રકારના બળો લાગે, આંતરિક બળો અને બાહ્ય બળો. હવે જો બે પ્રકારના બળો લાગતા હોય આંતરિક અને બાહ્ય, તો એને કારણે ઉદ્ભવતા ટોર્ક પણ બે પ્રકારના હશે, આંતરિક ટોર્ક અને બાહ્ય ટોર્ક. જે બાહ્ય ટોર્ક મને મળે છે આરઆઈ ક્રોસ Fi એક્સટર્નલ અને આંતરિક ટોર્ક મને મળે છે આરઆઈ ક્રોસ Fi ઇન્ટરનલ. પણ મિત્રો અગાઉ તમે ભણી ગયા તે પરથી કે જે આંતરિક બળો લાગે છે એ આંતરિક બળોના મૂલ્યો સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. કે આંતરિક બળો એ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે, માટે આને કારણે ટોર્ક ઉદ્ભવશે નહીં. આંતરિક બળોને કારણે ટોર્ક ઉદ્ભવશે નહીં, બરાબર છે. કે અહીં આંતરિક બળો સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશામાંના હોવાથી ટોર્કમાં આ બળોનો ફાળો શૂન્ય છે, બરાબર છે. માટે એટલે કે F ઇન્ટરનલ બરાબર 0 છે, બરાબર છે. F ઇન્ટરનલ બરાબર 0 માટે ટોર્ક ઇન્ટરનલ બરાબર પણ શૂન્ય થશે. ટોર્ક ઇન્ટરનલ બરાબર શૂન્ય માટે ટોર્ક બરાબર ટોર્ક એક્સટર્નલ જ થશે માત્ર, બરાબર છે. માટે ટોર્ક બરાબર ટોર્ક એક્સટર્નલ જ થશે. અહીંયા સુધી ક્લિયર છે. ચેકો પ્રોબ્લેમ. તો અહીં dl/dt બરાબર સમેશન i = 1 to n. ટોર્ક આઈનો મતલબ શું હતો કે ટોર્ક ઇન્ટરનલ પ્લસ ટોર્ક એક્સટર્નલ, પણ ટોર્ક ઇન્ટરનલ બરાબર 0 થાય છે, માત્ર ટોર્ક એક્સટર્નલ જ આવશે. તો મિત્રો dl/dt બરાબર ટોર્ક એક્સટર્નલ લખી શકાય. dl/dt બરાબર ટોર્ક એક્સટર્નલ લખી શકાય. આ ઇક્વેશન જો તમને આઈડિયા હોય તો, એવું ન્યૂટનની ગતિનો બીજો નિયમ હતો કે પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ. તો અહીંયા આવશે પરિણામી ટોર્ક, બાહ્ય ટોર્ક, બરાબર છે. જો તમે સેન્ટેન્સ વાંચો ચેપ્ટર નંબર 5માં ન્યૂટનની ગતિનો બીજો નિયમ, તો એના માટે હતું કે પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ એ રેખીય વેગમાનના સમય દળના સમપ્રમાણમાં છે.